ની આપણી એક્સપેક્ટેશન હતી અને એની સામે જો 5% થાય એટલે મારા હિસાબે મીન્સ કે આપણને આ ખાલી 3.5 ને 5 લાગે, પણ આમાં ટ્રિલિયન્સ ઓફ રૂપીઝ છે, એટલે લાખો કરોડ રૂપિયા છે. પ્લસ આરબીઆઈ ની આ વખતે જેટલી એક્શન રહી રૂપિયાને પ્રોટેક્ટ કરવા, એ પ્રોટેક્ટિવ ના દેખાય. કારણ કે દર વખતે આરબીઆઈ છે નાનો, મીન્સ 200 લાખ કરોડ તો અલગ વાત છે, ખાલી જો 1 લાખ કરોડ આરબીઆઈ નું ઇન્ટરવેન્શન આવતું તો રૂપિયો 1.5 સ્ટેબલ થઈ જતો. આ વખતે કંઈ પણ એવું નથી જોવા મળ્યું. જેટલું આરબીઆઈ નું ઇન્ટરવેન્શન આવ્યું છે જતું રહેશે. ઇટ ઇઝ લાઈક અ બોટમલેસ વેસલ. હા, એ એક દિવસ કદાચ એ દિવસ 20, 22, 25 પૈસા રૂપી સ્ટ્રોંગ થયો, ફરીથી નવો લો બનાવ્યો. હમણાં તમે જો આટલું મોટું રીઝન આપ્યું, આરબીઆઈ 2,90,000 કરોડનું 16 તારીખે એ લોકો ઇન્ફ્યુઝન કરવાના છે, છતાં રૂપી પાછો લો પર આવી ગયો. તો બેઝિક જેમ સિલ્વરમાં થયું કે સિલ્વરમાં આ મહિનામાં 4 વાર માર્જિન વધ્યા. હવે માર્જિન જે આપણે 15 તારીખે માર્જિન હતા સિલ્વરના, એ માત્ર 8-9% હતા, એ વધીને 30% થયા. પણ જ્યારે માર્જિન વધારે આપણે ત્યારે નીચે આવ્યું, પણ પછી બીજા દિવસ ઉપર. એ સ્ટ્રેન્થની નિશાની છે. જો રૂપિયો સ્ટ્રોંગ હોત તો જ્યારે આરબીઆઈ ઇન્ટરવેન્શન કરું તો પછી પાછો ફરીથી એ નેગેટિવિટી પર ના ગયો હોત.